પહોંચશું. તો જ્યારે આપણી અંદર વિકસિત ચેતના છે ત્યારે એના આધારે મૂલ્ય શિક્ષણ છે એ સફળ થશે. મોટાભાગની સ્કૂલમાં અત્યારે મૂલ્ય શિક્ષણ ઉપર વાતચીત થવા માંડી છે, પણ મિસિંગ શું છે? ચેતના વિકાસ. ચેતના વિકાસ ઉપર વાત કરીએ પ્રોબ્લેમ થઈ જાય છે. કોઈ ચેતનાનો વિકાસ કરવા માંગતું નથી, કારણ કે એટલું બધું થોડું સારું થઈ જવાય એમ કે. તો ખાલી મૂલ્ય શિક્ષણ એટલે એવું મૂલ્ય શિક્ષણ કે મારી જે પ્રિય હિત લાભના અર્થમાં સંવેદના છે એ પૂરી થાય. બરોબર? એટલે હું તમારી સાથે વિશ્વાસથી, સન્માનથી રહું. શું કામ? કારણ કે હું તમને સન્માન આપીશ તો તમે મને સન્માન આપશો, મને વસ્તુ જોતી હશે એ આપશો. એના માટે તો એવા વિશ્વાસની કે સન્માનની અહીંયા વાત થતી નથી. અહીંયા તો છે આ હરેક મૂલ્ય છે ક્યાં સુધી એનું લક્ષ્ય શું છે? હરેક મૂલ્ય ક્યાં સુધી લઈ જાય છે? જાગૃતિ સુધી લઈ જાય છે, વિકસિત ચેતના સુધી લઈ જાય છે. તમે એનઈપીમાં કે કોઈ પણ જગ્યાએ જોજો, અત્યારે તો ઘણી બધી જે સારી સ્કૂલ હોય, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, એમાં તો વેલ્યુ એજ્યુકેશનનો સબ્જેક્ટ આવે છે અલગ. પછી એમાં શીખવાડે શેરિંગ ઇઝ કેરિંગ, શેર કરવું જોઈએ બાળકોને. પણ એનો આધાર શું? શેર કરવાથી શું થાય? શું આધાર છે? કોઈ વાંચ્યું હોય તો કયો, શું એમાં શીખવાડે છે? હા, શું શીખીએ ગયે? હા, સમૂહ જીવન જીવતા શીખીએ કે. રાઈટ. હવે આ સમૂહની બાઉન્ડ્રી શું છે? સમૂહ ક્યાં સુધી બાળક જોવે છે? રાઈટ. બરોબર છે. દેખ, બાળક તો અહીંયા સુધી જ જોશે, પણ નહીં, ભવિષ્ય સુધી એમ નથી કહેતો. શિક્ષણની અંદર માનસિકતામાં શું હોય છે કે એને કોઈ વર્ગ વિહીન, સમુદાય વિહીન બાઉન્ડ્રી દેખાડી શકે? તો કે મૂલ્ય છે, પણ મૂલ્ય છે એ કોના પ્રત્યે? તો કે મારા ધર્મ કે સંપ્રદાયના કે મારા દેશના લોકો પ્રત્યે. તો જ્યાં બાઉન્ડ્રી આવી ગઈ ત્યાં પોતાનું અને પારકાપણું આવી ગયું. જ્યાં બાઉન્ડ્રી ત્યાંથી આગળ છે એ પારકા અને અંદર છે એ પોતાના. તો અહીંયા આપણે જે 8 દિવસ થયા એમાં ક્યાંય છે બાઉન્ડ્રી સાથે વાત જ નથી કરી. સમગ્ર માનવ જાતિ માટે વાત કરી છે. એટલા માટે મૂલ્ય શિક્ષણ છે એ પૂરું નહીં થાય. તમે જુઓ, અત્યારે સારામાં સારું આપણે વિચારી શકીએ છીએ પોતાના માટે, દેશના નાગરિકો માટે, તો એ દેશના નાગરિકો માટે જ વિચારીએ છીએ. તો દેશના નાગરિકો માટે સારું, બાકીના દેશના નાગરિકો માટે હવે શું થશે એ રીતના વિચારવાથી? તો કે બાકીના દેશના નાગરિકો તો મારા નથી, એટલે હું મારું સારું કરું, એટલે એનું હું શોષણ કરી શકું. જે વ્યક્તિ શોષિત થશે, જે દેશ શોષિત થશે, એ આરામથી બેસશે? એ વિદ્રોહ કરશે જ વહેલા મોડો. એટલે વિદ્રોહના કારણે પછી યુદ્ધ, આતંક. એટલા માટે છે એ પૂર્ણતામાં વિચારીએ તો મૂલ્ય છે એ પૂરા ત્યાં જ થશે જ્યાં ચેતના વિકસિત છે, એટલે કે એની અંદર પ્રેમ મૂલ્યની અનુભૂતિ છે, જ્યાં અનન્યતાનો ભાવ છે, જ્યાં સમુદાય ચેતનાની બહાર વાત છે. તો એનીવેઝ એને ડિટેલમાં આપણે નથી લેતા, પણ મૂલ્ય શિક્ષણ ખાલી છે એ પૂરું નહીં થાય. ક્યારેક આપણે એને ડિટેલમાં અલગથી એ ચર્ચા કરશું. તો જે શિક્ષણ સંસ્કાર વ્યવસ્થા છે એમાં ચેતના વિકાસ મૂલ્ય શિક્ષાનો સમાવેશ કરવાથી એ સફળ થશે. એના પછી શિક્ષણ સંસ્કાર વ્યવસ્થા પછી છે એ કઈ વ્યવસ્થા છે? તો કે ન્યાય સુરક્ષા. તો ન્યાય આપવા માટેનો શું ઇંતજામ છે એના માટેની વ્યવસ્થા. પછી છે ઉત્પાદન કાર્ય વ્યવસ્થા. ઉત્પાદન કાર્ય વ્યવસ્થામાં શું થશે? તો કે કોઈ એક ગામ છે એ પોતાની ભૌગોલિક પરિસ્થિતિ માટે, બરોબર, માણસની ભૌતિક જરૂરિયાત માટે નિશ્ચિત વસ્તુ પેદા કરતું હોય છે. બીજું કોઈ ભૌગોલિક પરિસ્થિતિમાં અન્ય ગામ છે એ પણ અમુક અલગ પ્રકારનું ઉત્પાદન કરતું હશે. તો ઉત્પાદનને કઈ રીતના છે એ માનવ જાતિમાં બધા સુધી જ્યાં જરૂર છે ત્યાં સુધી
પહોંચાડી શકીએ એના માટે વિનિમય કોષ વ્યવસ્થા. તો શિક્ષણ સંસ્કાર, ન્યાય સુરક્ષા, વિનિમય કોષ, ઉત્પાદન કાર્ય અને પાંચમી છે સ્વાસ્થ્ય સંયમ વ્યવસ્થા. સ્વાસ્થ્ય સંયમ વ્યવસ્થા અને શિક્ષણ સંસ્કાર વ્યવસ્થા અત્યારના સમયમાં તમે જોવો તો કોઈ પણ પરિવારનો મેજર ખર્ચો છે એ ક્યાં છે? બે જગ્યાએ છે. આ ખ્યાલ આવે છે? કારણ કે શિક્ષણ સંસ્કાર વ્યવસ્થાએ એનું કામ પૂરું નથી કર્યું, એટલા માટે લોકો છે એ પોતાના શરીર માટે સ્વસ્થતાના અર્થમાં કેવી ટેવો હોવી જોઈએ, કેવો ખોરાક હોવો જોઈએ, આહાર વિહાર, એ નક્કી નથી કરી શક્યા. એટલા માટે આ બે વ્યવસ્થામાં અત્યારે મેક્સિમમ છે એ રૂપિયો જાય છે એક પરિવારનો. જાય છે. તો જો શિક્ષણ સંસ્કાર વ્યવસ્થા ઉપરથી કામ બરોબર થઈ ગયું હશે તો પછી સ્વાસ્થ્ય સંયમ વ્યવસ્થાની જરૂર પડશે? તો અહીંયા શું કામ લખી હશે? સમજાણું? જો શિક્ષણ પૂર્વક, સંસ્કાર પૂર્વક બાળક છે એના શરીર પ્રત્યે સંયમિત છે, ખોરાક કયો લેવો એ, તો પછી સ્વાસ્થ્ય સંયમ વ્યવસ્થાનું કામ શું? શરૂઆતમાં બરોબર. એ મળી રહ્યું. તો શરૂઆતમાં તો એ બરોબર છે કે મારા શરીર માટે, પોષણ માટે કોઈ વસ્તુ જ નથી, તો પોષણ હું આપીશ, પછી કંઈક વિચારી લઈશ. બરોબર. પણ એના પછી તો હું જે વિચારીશ એના આધારે જ મારો ખોરાક હું નક્કી કરીશ. રાઈટ. તો એટલા માટે વિચાર ઠીક હશે તો ખોરાક ઠીક થશે જ. અહીંયા તો પ્રશ્ન હું બીજો પૂછું છું કે જો શિક્ષણ પૂર્વક બાળક છે એ જાગૃતિ સુધી પહોંચે છે તો જાગૃત વ્યક્તિ છે એ સ્વાસ્થ્ય તો ઠીક જ હશે એનું, કારણ કે એના શરીર પ્રત્યે જાગૃત હશે, એના આહાર વિહાર પ્રત્યે જાગૃત હશે, ખાવા પીવામાં કુટેવ નહીં હોય, ઉઠવા બેસવામાં સમય છે એ સંયમિત હશે. તો પછી સ્વાસ્થ્ય સંયમ યોજનામાં કામ શું રહેશે? સમજાણું? તો કામ એ રહેશે કે સ્વાસ્થ્ય સંયમ યોજના, જે બેને કીધું એમ, શિક્ષણ સંસ્કાર વ્યવસ્થા સાથે મળીને સ્વાસ્થ્ય માટે પ્રિકોશન, પહેલેથી જ જાગૃતિ અભિયાન સ્વરૂપે વસ્તુઓનું આયોજન કરશે. અને છતાંય ધારો કે બહુ ઓછા ટકા, 1% છે એ કોઈ વ્યક્તિને રોગની પરિસ્થિતિ કે રોગી સ્થિતિ બને છે, તો એના માટે છે એ ઉપચાર કેન્દ્ર સ્વાસ્થ્ય સંયમ વ્યવસ્થા દ્વારા હશે. રાઈટ. બાકી છે 99% રોગ અથવા તો ઉપચાર છે એ ઘરની અંદર ઠીક થઈ જશે. તો 1% રોગ કે ઉપચાર માટે છે એ સ્વાસ્થ્ય સંયમ વ્યવસ્થા હશે. અત્યારે તમે જુઓ તો અવ્યવસ્થાના કારણે ગમે એટલા ઉપચાર કેન્દ્ર હોય, સ્વાસ્થ્ય સંયમ વ્યવસ્થા ગમે એટલી મોટી હોય, એ કોલેપ્સ થઈ જાય છે. બધા જ છે એ ઓવરલોડેડ છે. બરોબર. તો જાગૃત માનવીય પરંપરામાં સ્વાસ્થ્ય સંયમ વ્યવસ્થામાં એનો સદુપયોગ થશે. તો અહીંયા પહેલેથી જ સ્વાસ્થ્ય કઈ રીતના સારું જળવાઈ રહે એ માટેનું શિક્ષણ, રાઈટ, એના ઉપર વાતચીત અહીંયા હશે. તો આ સમાજમાં વ્યવસ્થાનું સ્વરૂપ જળવાઈ રહે
એના માટે આ 5 વ્યવસ્થા છે એ મૂળ સ્વરૂપે છે એ કામ કરશે. તો આ સમાજમાં વ્યવસ્થાનું સ્વરૂપ. તો આ રીતના આપણે જોઈએ તો આ થોડું આપણે પાછું અહીંયા પહેલેથી લખીએ તો સ્વયં એટલે કે માનવમાં વ્યવસ્થા આપણે જોઈ. એના પછી છે એ પરિવારમાં વ્યવસ્થા જોઈ, એમાં વ્યવસ્થાનું સ્વરૂપ. એના પછી સમાજમાં વ્યવસ્થાનું સ્વરૂપ, અને એના પછી ચોથું પ્રકૃતિ અથવા તો અસ્તિત્વ સમગ્રમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે. તો અત્યારે આપણે ક્યાં પહોંચ્યા હવે? તો કે હવે આપણે સમજવાનું છે અસ્તિત્વમાં વ્યવસ્થાનું સ્વરૂપ, પ્રકૃતિમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એ આપણે સમજીએ. તો એના માટે છે અહીંયા હું પહેલાં 2-3 વસ્તુ તમારી સામે મૂકી દઉં. આજે બપોર થાય ત્યાં સુધીમાં પ્રકૃતિમાં વ્યવસ્થાનું સ્વરૂપ અને એના પછી એની જ સાથે અસ્તિત્વ શું છે, અસ્તિત્વમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એ સમજવાની ટ્રાય કરીએ. તો આપણે આ ડ્રોઈંગ છે એ આ પહેલાં ડ્રો કર્યું છે, એને હું રિપીટ જ કરું છું. 4 નંબર પ્રકૃતિમાં વ્યવસ્થા. તો પ્રકૃતિમાં છે એ નિશ્ચિત 4 અવસ્થાઓ છે, બરોબર. આ જે છે એ થોડોક હું અલગ ડ્રો કરું છું. પદાર્થાવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા અને જ્ઞાનાવસ્થામાં કોણ આવશે? માનવ. માનવકૃત વ્યવસ્થાઓ આ બધી છે એ પ્રકૃતિની વ્યવસ્થા છે. માનવકૃત વ્યવસ્થામાં પરિવાર, સમાજ અને સમાજકૃત વ્યવસ્થા, આટલી વસ્તુ છે એ આવશે. તો આ બધું છે એ એકબીજાને ઉપયોગી અને પૂરક છે, બરોબર. અહીંયા છે પૂરકતા નથી, ઉપયોગિતા છે. આ પણ છે એ એકબીજાને ઉપયોગી અને પૂરક છે. અહીંયા છે એ અત્યારે ભ્રમિત સ્થિતિમાં વ્યવસ્થા નથી પણ અવ્યવસ્થાનું સ્વરૂપ છે. જાગૃત સ્થિતિમાં આ જ છે એ વ્યવસ્થાનું સ્વરૂપ થઈ જશે. તો આ રીતના પ્રકૃતિમાં વ્યવસ્થા છે, એમાં આપણે પહેલા જે 4 અવસ્થાઓ છે એમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એને આપણે જોઈએ. તો એના માટે છે એ અમુક વસ્તુ છે એ તમારી સામે અત્યારે અહીંયા એક પીપીટી છે એના દ્વારા મૂકું ને અમુક છે એ અત્યારે આમાં જોઈ લે. તો અમુક વસ્તુ તો જ્યારે આપણે ડ્રો કર્યું હતું ત્યારે કીધું હતું કે પદાર્થાવસ્થા અને પ્રાણાવસ્થા એકબીજાને ઉપયોગી અને પૂરક છે. કઈ રીતના? તો કે પદાર્થાવસ્થા આધાર છે પ્રાણાવસ્થાના વિકાસ માટે. એવી જ રીતના પ્રાણાવસ્થા એટલે અલગ અલગ પ્રકારની વનસ્પતિ, ઝાડ, છોડ, એ જ્યારે છે એ મૃત્યુ પામે છે તો ત્યારે એના જે અવશેષો છે એ પદાર્થાવસ્થાને ઓર એનરીચ કરે છે, સમૃદ્ધ કરે છે, જેથી જમીનની ગુણવત્તા છે એ વધે છે. સમૃદ્ધ થાય છે, બરાબર. એવી જ રીતના પદાર્થાવસ્થા અને જીવાવસ્થા પણ સમૃદ્ધ કરે છે. એના મળમૂત્રનું વિસર્જન જ્યારે અહીંયા થાય છે તો આ પણ છે એ સમૃદ્ધ થાય છે. એનો ઉપયોગ અહીંયા થાય છે વનસ્પતિને સમૃદ્ધ કરવામાં. તો આ બધા વચ્ચે છે ઉપયોગિતા અને પૂરકતાનું એક વ્યવસ્થાનું સ્વરૂપ છે. માણસ જ્યારે એ વ્યવસ્થાને જોતો નથી ત્યારે એને અવ્યવસ્થા દેખાય છે. તો ભ્રમિત માનસિકતા સાથે માણસ છે એ જ્યારે બાકીની 3 અવસ્થા જોવે છે અને અવ્યવસ્થા પણ દેખાય છે. દાખલા તરીકે થોડાક 2-3 એક્ઝામ્પલ આપી અને તમને સમજાવવાની ટ્રાય કરું કે કઈ રીતના જ્યારે માણસની દ્રષ્ટિમાં
અપૂર્ણતા હોય છે ત્યારે એને પ્રકૃતિમાં જે વ્યવસ્થા છે એ અવ્યવસ્થા દેખાય છે વ્યવસ્થા પણ એને શું દેખાય છે? અવ્યવસ્થા. અવ્યવસ્થા સમજીને એને વ્યવસ્થિત કરવા માટે કંઈક પગલાં તો લેશે જ. તો એના એકાદ બે એક્ઝામ્પલ આપું, બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવા છે. જો જીવાવસ્થા અને વનસ્પતિ જગત પ્રાણાવસ્થા, એના વચ્ચે છે એ સહઅસ્તિત્વ છે, પૂરકતા છે, ઉપયોગિતા છે. તો ચીનમાં છે એ એક સરસ પ્રયોગ થયો, ઘણા સમય પહેલાની વાત છે. તો ત્યાં છે એ બાજરીનો પાક થતો ચીનમાં, એક નિશ્ચિત પ્રદેશમાં. અને એ બાજરીના જે ડુંડા હોય, પાક આવે એટલે ડુંડાને છે એ એક અમુક એ જે બાજરી છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતી અમુક પ્રકારની ચકલીઓ. તો ચીનની સરકારે ઓબ્ઝર્વ કર્યું કે આ ચકલીઓ છે એનું વસ્તી વધારો થઈ ગયો છે અને એ છે એ આપણે બાજરીના પાકને નુકસાન કરે છે. તો ત્યારે જે તે સમયે બહુ પેસ્ટિસાઇડ કે એવું નહોતું, તો લોકો તો છે એ એને પોતાની રીતના છે એનો ઉપાય છે એ મારીને કે રીતના કરતા. પણ ત્યારે સરકારે છે એ એક એવો નિયમ બહાર પાડ્યો કે જે લોકો છે એ સૌથી વધારે ચકલીને મારી અને એને ભેગી કરી અને સરકારને જમા કરશે તો એને એ પ્રમાણે છે એ મહેનતાણું આપવામાં આવશે. તમે અત્યારે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો એનો વિડીયો મળી જશે, બ્લેક એન્ડ વ્હાઇટ. બરોબર. તો એને એવો નિર્ણય લીધો. શું ઓબ્ઝર્વ શું કર્યું માણસે? તો કે જે ચકલી છે એ બાજરીનો ખોરાક ખાઈ જાય છે, એના કારણે છે એ બાજરીનું ઉત્પાદન દેશમાં ઘટે છે. તો આપણે ચકલીઓને મારી નાખીએ. તો ચકલીઓને એ વર્ષે છે એ ફૂલ મારી નાખવામાં આવી. ઘણા બધા સંહાર થયા. ધીમે ધીમે જો સરકારે ઓબ્ઝર્વ કર્યું કે બાજરીના પાકનું જે ઉત્પાદન છે એ વધવાની બદલે ઓર ઘટ્યું. શું થયું? વધવું જોતું, એની બદલે શું થયું? ઘટ્યું. હવે છે એ ફરીથી બધા શોધખોળ કરવા માંડ્યા કે આ ઘટ્યું કાં? ઘટવું તો ન જોઈએ. તો ફરીથી પાછું રિસર્ચ કર્યું તો ખ્યાલ આવ્યું કે જે ચકલીઓ બાજરી ખાઈ જતી, બાજરી ખાવાની હારે હારે છે એ અમુક પ્રકારના જીવડાઓ અને ઈયળો જે બાજરીના પાક ઉપર બેસતી એને ખાઈ જાય. તો ઈયળો અને જીવડાથી જે નુકસાન થતું એ બચી જતું. ચકલી તો છે એ અમુક નિશ્ચિત એનો ખોરાક હોય એટલું ખાતું. પણ આ જીવડા અને ઈયળના ઉપદ્રવના કારણે પાક છે એ વધારે બગડવા માંડ્યો. તો પછી ધ્યાન ગયું કે આ તો ખોટું સ્ટેપ લેવાય. તો ચકલી છે એ અવ્યવસ્થા નહોતી, વ્યવસ્થાનું જ સ્વરૂપ હતું. એનો નિશ્ચિત ખોરાક ખાઈ અને એનું કામ પૂરું કરી નાખે. પણ માણસની દ્રષ્ટિમાં જ્યારે અવ્યવસ્થા હોય છે તો એને પ્રકૃતિમાં શું દેખાય છે? અવ્યવસ્થા. અને એને ઠીક કરવા માટે ભ્રમિત પગલાઓ લે છે. તો પ્રકૃતિમાં છે એ બે વચ્ચે છે એ પૂરકતા છે, પ્રાણાવસ્થા અને જીવાવસ્થા વચ્ચે. માણસ જ્યારે એને ઓળખતો નથી, અપૂર્ણ દ્રષ્ટિથી જોવે છે, અર્ધવિકસિત ચેતનાથી જોવે છે, સાડાચાર ક્રિયાપૂર્વક જોવે છે, ત્યારે એને એમ લાગે છે કે આ તો પૂરું નથી. રાઈટ. આવો એક બીજો પ્રયોગ થયો આપણે અહીંયા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં એક રિસર્ચ સાયન્ટિસ્ટે એવું તારણ કાઢીને બતાવ્યું કે એના જંગલોમાં છે હાથીનું પ્રમાણ વધારે. તો હાથી સૌથી મોટું પ્રાણી છે. એ જંગલમાં જે વનસ્પતિ સૃષ્ટિ છે એનો વધારે આહાર તરીકે ઉપયોગ કરે છે. એના કારણે જંગલોનો વિકાસ થતો નથી. તો એ સાયન્ટિસ્ટે પ્રૂવ કરી અને ડેટા આપી અને બતાવી દીધું. ડેટા ભેગો કરી લીધો એ રીતના અને ડેટા રજૂ કર્યો. તો સરકારે છે એ માન્ય રાખી અને અમુક નિશ્ચિત જંગલ છે એમાંથી હાથીઓને ખસેડી દેવામાં આવ્યા. એ જંગલના ભાગમાં હાથીઓ નહીં. તો ધીમે ધીમે છે એ ઓબ્ઝર્વેશનમાં એવું આવ્યું કે જંગલ છે એ 2 વર્ષ 5 વર્ષમાં છે એ જે જગ્યાએ હતું એના કરતાં એક ક્ષીણ થવા માંડ્યું. તો
તો ફરીથી ડેટા ભેગો કર્યો તો ખ્યાલ આવ્યો કે આવું શું કામ થાય છે. તો હાથી છે એ વનસ્પતિનો ખાવામાં જેટલો ઉપયોગ કરે છે એના કરતાં હાથીના રહેવાથી એના મળમૂત્રના વિસર્જનથી એ વનસ્પતિઓનો વધારે મલ્ટિપ્લિકેશન થતું. એ મલ્ટિપ્લિકેશન રોકાઈ ગયું. એ રોકાઈ ગયું એટલે જંગલ છે એ નાશ થવા માંડ્યો. તો જ્યારે પ્રકૃતિનો જે નિયમ છે વ્યવસ્થાના ભાગરૂપે એ માણસ છે એ જોતો નથી તો એને અવ્યવસ્થા દેખાય છે. અવ્યવસ્થા દેખાય છે એટલે એને અનુરૂપ છે એ ભ્રમિત પગલાઓ લે છે. આવું અત્યારે આપણે કરીએ છીએ કે નહીં? રાઈટ. તો આવું જ છે એ અહીંયા જ આપણે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એક જાબુઆ કરીને ગામ છે, પહાડી વિસ્તાર છે. તો અહીંયા જંગલ છે એનો નાશ થવા માંડ્યો. જંગલ છે એ ક્ષીણ થવા માંડ્યું. બરોબર. તો હા, હા, ટોળાવ વાળો પ્રદેશ. તો અહીંયા સાહેબ એવું થયું કે જંગલોના વિકાસ કરવા માટે જે કૃષિ વૈજ્ઞાનિકો ફોરેસ્ટ ખાતું છે એણે સિમ્પલ એટલું જ કર્યું કે જંગલોમાં આજુબાજુના જે ચરવાહા ગામ હતા એ ચરવાહાઓને એ જંગલોમાં ચરવા માટે ઓપન કરી. તો જ્યારે પણ આ છે ઘેટા બકરા અથવા તો જે પાલતુ પ્રાણીઓમાં છે એ ગાય ભેંસ છે એ ચરતા, તો ચરવાની સાથે સાથે એ પોતાનો ખોરાક તો ખાતા જ પણ મળમૂત્રનું વિસર્જન અહીંયા જ કરતા. તો એના કારણે છે જમીનની ગુણવત્તા ધીમે ધીમે છે એ વધવા માંડી. તો 2 થી 5 વર્ષમાં એ જે જંગલ વિસ્તાર છે એ આખો રિવાઇવ થઈ ગયો. તો જ્યારે પ્રકૃતિની વ્યવસ્થા જોઈએ છીએ તો એને અનુરૂપ પગલાં લઈએ છીએ. વ્યવસ્થા નથી દેખાતી તો એને વિપરીત પગલાં લઈએ છીએ. વિપરીત પગલાં લઈએ છીએ તેનું વિપરીત આઉટપુટ આવે છે. જેમ કે અત્યારે તમે જુઓ તો આર્ટિફિશિયલી વરસાદ વરસાવવાની પણ એક ટેકનોલોજી વિકસાવી છે માણસે. ગયા જ વર્ષે કોઈને ખ્યાલ હોય, ન્યૂઝ હોય, એમાં જોયું હોય તો અત્યાર સુધી ક્યારેય ન થયો હોય એટલો વરસાદ છે દુબઈમાં વરસાદ થયો. હવે દુબઈમાં કોઈ દિવસ વરસાદ થતો જ નથી. અત્યારે ન્યૂઝ હશે, તમે જો રેકોર્ડ્સ જોશો તો જૂના મળી જશે. હવે દુબઈમાં વરસાદ ક્યારેય થતો જ નથી એટલા માટે એની જે ડ્રેનેજ સિસ્ટમ છે એ ગવર્મેન્ટે એ મુજબની કરી છે કે એ ડ્રેનેજ સિસ્ટમ જેટલો વરસાદ થાય છે એને હેન્ડલ કરી લે. પણ આ શું થયું તો કે દુબઈની બહાર જે જગ્યાએ ખેતી છે ત્યાં ખેતીમાં આર્ટિફિશિયલ રેન કરવા માટે છે એ લોકોએ જે પ્લેનથી વાદળાઓ બનાવી અને વાદળાઓ ઉપર અમુક છે એ કેમિકલનો છંટકાવ કરે, એના કારણે વરસાદ થાય. તો એમાં કંઈક ગડબડી થઈ ગઈ કેલ્ક્યુલેશનમાં અને વરસાદ છે એ દુબઈ સિટી ઉપર થઈ ગયો. દુબઈ છે કે કોઈ દુબઈ આરબ કન્ટ્રી છે એ મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી. તો અહીંયા છે એ લોકોના જે ઘરો હોય એ ઘરોમાં પાણી ગળી ગયા એટલો વરસાદ થઈ ગયો. જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ બધા ભરાઈ ગયા એટલો વરસાદ થઈ ગયો. તો આ માણસની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ શું છે? પ્રકૃતિ ઉપર આપણે વિજય મેળવી દે. જો માણસ છે એ પ્રકૃતિની જે વ્યવસ્થા છે એનું એક જે આવર્તનશીલતા છે, સર્કલ છે, પુનરાવર્તન છે, એને ઓળખશે તો ઠંડી, ગરમી અને વરસાદ આ ત્રણેય ઋતુનું એક સંતુલન છે નિશ્ચિત, એને ઓળખી શકશે. એ ઓળખશે તો એને અનુરૂપ પગલાં લેશે અને અનુરૂપ પગલાં લેશે તો એનું સકારાત્મક રિઝલ્ટ આવશે. અત્યારે આપણે શું કરીએ છીએ? એને વિપરીત પગલાં લઈએ છીએ. વિપરીત પગલાં લઈએ છીએ એટલા માટે છે એનું વિપરીત તમે જુઓ અત્યારે ડે બાય ડે, કારણ કે તમે બધા લોકો ખેતીથી જોડાયેલા છો એટલે સમજી શકો. ઋતુઓનું જે પરિવર્તન છે એ કેટલું અનિશ્ચિત થઈ ગયું છે કે નહીં? રાઈટ. તો ક્યાંક ને ક્યાંક છે એ માનવની આ પ્રકૃતિમાં વ્યવસ્થા છે એને ન ઓળખવાના કારણે અમાનવીય પગલાં જે લીધા છે, પોતાની જરૂરિયાતો અનિશ્ચિત, અમર્યાદિત કરી એ પૂરી કરવા માટે જે પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને પોષણ આપતું શિક્ષણ
મેં જોવો શિક્ષણથી આપણે છે બાળકને ઇન્ડસ્ટ્રીમાં એ કઈ રીતના એબ્સોર્બ થઈ જાય એના માટે તૈયાર કરીએ છીએ. જેમ વધારે ભણેલ વ્યક્તિ એમ વધારે શોષણ કરે છે, ઓછું ભણેલ વ્યક્તિ ઓછું પ્રકૃતિનું શોષણ કરે છે, વધારે એની સાથે રહીને જીવે છે. તો તમે શિક્ષણ આપીને બાળકને પ્રકૃતિ, સમાજ, માનવનું શોષણ કરવા માટે તૈયાર કરો છો કે કરો છો કે બોલો. એટલા માટે છે એ શિક્ષણ એની જે ભૂમિકા છે પૂરું કરી નથી શકે. રાઈટ? તો આ પ્રકૃતિમાં વ્યવસ્થાનું સ્વરૂપ જ્યારે સમજાશે આપણને ત્યારે એમાં સંતુલન લઈ આવી શકશે. જો આપણે પોતે સમજશું નહીં તો સમજ્યા વિના તમે એક કઈ કામ કરશો એનાથી સંતુલન નહીં થાય. નાગરાજજી આને છે એ ક્યારેક આ રીતના કહેતા કે સમજ્યા વિના ઝાડ કાપવું એ પણ ગુનો છે અને ઝાડ વાવવું એ પણ ગુનો જ છે. તો સમજ્યા વિના છે એ કોઈ કામ કરશો એ અયોગ્ય જ રહેશે. આને હું જ્યારે આત્મીમાં ભણતો હતો ત્યારે મેં રૂબરૂ સમજેલું છે, અનુભવેલું છે. એ રીતના ગુનો છે કે સમજ્યા વિના આપણે શું વાવશું એ નિર્ધારણ નહીં થયેલું. હમણાં તમને વચ્ચે ખ્યાલ હોય તો એક ન્યૂઝમાં હા હા દેશી બાવળ છે એ પ્રોબ્લેમ નહોતો આપણે અહીંયા. પછી હમણાં તમને ખ્યાલ હોય તો વચ્ચે એક વધારે ગ્રીનરી દેખાય એવું કોર્નો કાર્પસ હા છે ને યાર. તો તમે જોવો તો અત્યારે કોઈ પણ સંસ્થા છે એમાં કેવા વૃક્ષો આપણે વાવીએ છીએ તો કે એનાથી સંસ્થા છે એ રૂપકડી દેખાય. તો શું વાવવું એ ખબર નથી એટલા માટે આપણે એ વાવીએ છીએ. તો જમીન તો પડી છે, જમીનનો સદુપયોગ ક્યાં છે? કેટલીય પબ્લિક જમીન એવી પડી છે જેની ઉપર કોઈ જ વસ્તુ વાવવામાં આવતી નથી અને એમને પડી છે, એનો સદુપયોગ નથી થતો. તો શું વાવવું જેથી કરીને એ જમીનનો સદુપયોગ થઈ જાય? એક એક્ઝામ્પલ વચ્ચે આપતા હતા, કેરેલામાં ક્યાંક એવો પ્રયોગ કર્યો કે જેટલી પબ્લિક પ્લોટ શહેરોમાં જમીન પડી હોય ત્યાં તો વધારે છે આસાનીથી કેળા અને નારિયેલ થઈ જાય. તો એ લોકોએ નારિયેલ વાવ્યા. તો જેટલા પણ ભૂખ્યા સંતાનો છે, કુપોષિત સંતાનો છે, બધાના પોષણનું કામ છે એનાથી થઈ ગયું. પણ એ પબ્લિક પ્લોટ ઉપર આપણને કોઈ વાવવા ક્યારે દેશે? જ્યારે આપણો એની સાથે પ્રમાણનો નાતો હશે, સંબંધ હશે. તો નાતો કે સંબંધ ક્યારે હશે? જ્યારે આપણો એ પ્રકારનો વ્યવહાર હશે. એ પ્રકારનો વ્યવહાર ક્યારે હશે? જ્યારે હું પોતાનામાં છે એ વ્યવહાર સાથે હઈશ ત્યારે, એ મૂલ્યો સાથે હઈશ ત્યારે. તો મૂલ્ય કે ભાવ નથી, એટલા માટે જે પ્રાકૃતિક સંપત્તિ એમને પડી છે એનો સદુપયોગ નથી થતો. એટલા માટે સમજ્યા વિના વાવવું એ પણ ગુનો. અમે છે આત્મીમાં એકવાર છે NSSની પ્રવૃત્તિ માટે છે આવી પ્રવૃત્તિ થતી વૃક્ષારોપણ તો જતા. તો વિદ્યાર્થીઓ 50ના 60ના ઝુંડમાં જઈ, ગ્રુપમાં જઈ અને એકારે 150-200 વૃક્ષો વાવી આવે. કોઈ સોસાયટીમાં વાવે, કોઈ મંદિરની આજુબાજુ વાવે. 2-3 મહિના પછી અહીંયા જાય તો એ જે 150-200 વૃક્ષો વાવ્યા હોય એમાંથી 20-30 વૃક્ષો જીવતા હોય.